તો મિત્રો વાત કરીએ આપણે ક્વાર્ટર પરિણામો રજૂ કરવાનો સમય ચાલી રહ્યો છે અને દરેક દિવસે પરિણામોની જાહેરાત કરનારી કંપનીઓની સંખ્યા વધી રહી છે. માર્ચ ક્વાર્ટર હોવાના કારણે આ વખતે ડિવિડન્ડની જાહેરાત પણ વધી રહી છે. ગુરુવારે બજાર બંધ થયા બાદ 10 કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. તો આના વિશે આપણે વિગતમાં વાત કરીએ. સૌથી પહેલા કંપની છે એસીસી લિમિટેડ. કંપનીએ ગુરુવારે પરિણામોની સાથે ડિવિડન્ડની જાહેરાત કરી. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 7.50 ડિવિડન્ડની જાહેરાત કરી છે દરેક શેર ઉપર. તેના માટે શેરધારકોની મંજૂરી લેવામાં આવશે. પછી કંપની છે સોના બીએલડબ્લ્યુ પ્રિસિશન ફોર્ગિંગ્સ લિમિટેડ. 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર ₹1.80 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે અને ચુકવણી આની 26 જૂન 2026 ની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. એટલે કે આ કંપનીએ તો રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે તેના ₹1.80 ડિવિડન્ડ માટે. પછી મિત્રો શેર છે ઇન્ડસ ટાવર લિમિટેડ નો. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર ₹14 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે, જે એજીએમ ની મંજૂરી બાદ 30 દિવસની અંદર રોકાણકારોને ચૂકવી દેવામાં આવશે. પછી છે એવરેડી ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા લિમિટેડ. કંપનીએ 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર ₹2.5 પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ પ્રસ્તાવ પણ એજીએમ માં મંજૂરી લેવામાં આવશે. પછી મિત્રો કંપની છે ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 110% વધારે એટલે કે ₹11 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. પ્રસ્તાવ 35મી એજીએમ માં મંજૂરી લેવામાં આવશે. પછી છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. આ બેંકે FY26 માટે ચોથું ઇન્ટરિમ ડિવિડન્ડ 60 પૈસા જાહેર કર્યું છે. 8 મે 2026 ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. પછી મિત્રો કંપની છે સુંદરમ ફર્ટનેસ લિમિટેડ. કંપની ₹1 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર ₹4.25 ડિવિડન્ડ જાહેર કર્યું છે અને પણ બીજું ઇન્ટરિમ ડિવિડન્ડ 8 મે 2026 ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. પછી છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL. FY26 માટે ₹2 ફેસ વેલ્યુ વાળા શેર ઉપર ₹4 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે, જેની એજીએમ માં મંજૂરી બાદ ચૂકવણી કરવામાં આવશે. પછી મિત્રો કંપની છે નેશનલ પેરોક્સાઇડ લિમિટેડ. કંપનીએ 70% એટલે કે ₹7 પ્રતિ શેર 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર ઇન્ટરિમ ડિવિડન્ડની ભલામણ કરી છે, જે વાર્ષિક સામાન્ય સભાની મંજૂરી પછી નિર્ધારિત સમય મર્યાદામાં ચૂકવી દેવામાં આવશે. પછી છે નેપેરોલ ઇન્વેસ્ટમેન્ટ ઇન લિમિટેડ. કંપનીએ ગયા નાણાકીય વર્ષ માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર માટે 164.80% દરે ₹16.48 ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 10 એવા શેર વિશે જે કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા પછી ક્વાર્ટરલી પરિણામોની સાથે સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કોઈ કંપનીએ રેકોર્ડ ડેટ પણ ફિક્સ કરી દીધી છે, તો કોઈ કંપનીએ જણાવ્યું કે એજીએમ માં મંજૂરી બાદ 30 દિવસની અંદર રોકાણકારોને ડિવિડન્ડની ચૂકવણી કરી દેવામાં આવશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડી પણ દબાવી દેજો. સાથે જ આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.